હાય ગાઈસ, ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. 10 વાગી ગયા છે એટલે ચા પીવા બધા મંડી પડ્યા છે. તમે જોઈ શકો છો વાડીએ ચા પીવે છે. જો છે ને, કોક દી આવો અમારી વાડીએ ચા પીવા. ખેતરની અંદર તમે ચા પીવો એટલે ચાની મજા જ કઈ અલગ છે. બધો થાક ઉતરી જાય ને કામ કરવાનું એ મન થાય ચા પીવે એટલે. બરોબર બરોબર છે. મારા બેટા બોલતા જ નહીં. ચા પીવામાં બહુ સારી ચા બનાવી લાવવા લાગે. જો આ રીતે બધા ચા પીવે છે, બીજા પાણી પીવે છે, પછી બધાની ચા પીવે છે. તમને હું બતાવું જો જે ચાના બંધાણી છે જે આવતા નહીં, એ મેન બંધાણી છે. એને કલાકે કલાકે ચા પીવા જોઈએ. જો એ આવી રહ્યા છે ને, આવ્યા ને, એને કલાકે ને કલાકે ચા પીવા જોઈએ. અહીં આવતા રહો, ચા પી લઉં. કલાકે કલાકે ચા પીવા વાળાને આપો. અમારે ભાણીને શીખ જુદી પ્રકારની આવે છે 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 એમ કરે. જો અમારા રેખાએ રખા બે આંખે અડાળી ભરી લીધી. જો આ વિક્રમભાઈ ને ચા આપી દીધી છે, ચા પીવે છે. એમને બે અડાળી જોઈશે છે ને. જો છે ને, બધા ચા પીવે છે. 10 વાગ્યા છે એટલે ચા પીવાની બધા મોજ લઈ રહ્યા છે. જેને ચા પીવું હોય એને આવી જજો. બાકી 2 જણ છે એ મોબાઈલ પાસે સોટ્યા છે. જો મોબાઈલ ઘડીક જ બેસવાની વાટ જોવે કે પછી મોબાઈલ જ શરૂ કરી દે. જો છે ને, હું વિડીયો ઉતારું ને એવડા એ મોબાઈલ જોવે, એવું છે બધું. એટલે જેને ચા પીવું હોય એને આવી જાજો. સમઢિયાળા 2 નંબર. અમારે આ ભાણી છે, ચા બહુ સારી બનાવે છે. મસાલો ને કાદુ ને બાદુ બધું નાખે અને એમાં ડીંડવા ને પાના એ બધું નાખે એટલે સારો ચા સારી બને. એટલે એવું છે. એટલે જેને ચા પીવું હોય એને આવી જાજો. ક્યાં આગળ? સમઢિયાળા 2 નંબર. ખેતરમાં આવવાનું, વાડીએ નહીં, ખેતરમાં આવવાનું. પહેલાં એક ચા કપા વીણાવવાનો, પછી ચા પાઈ અમે. એ પહેલાં ચા ન પાઈએ એટલે 10 વાગ્યા પછી ચા પીવાનું. એટલે આવજો. વિડીયોને લાઈક શેર અને ફોલો કરી દેજો.